શું જીવનની મુશ્કેલીઓથી કંટાળીને તમે પણ હાર માની લીધી છે? જ્યારે ચારેય બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે અને મન અશાંત થઈ જાય ત્યારે મહાભારતના યુદ્ધમાં હારી ગયેલા અર્જુનને કૃષ્ણએ કઈ રીતે વિજેતા બનાવ્યો હતો, જો આજે તમે આ 6 મિનિટનો વિડીયો પૂરો સાંભળી લીધો તો હું ગેરંટી આપું છું કે જીવનમાં ગમે તેવી મોટી મુશ્કેલી આવશે, તમે ક્યારેય નહીં ભાંગી પડો. નમસ્કાર મિત્રો, હું છું યાજ્ઞિક અને સ્વાગત છે તમારી પોતાની ચેનલ કર્મના હિસાબમાં. કુરુક્ષેત્રનું રણ મેદાન તૈયાર હતું. એક બાજુ અધર્મની સેના હતી અને બીજી બાજુ ધર્મ માટે લડનારા પાંડવો. બંને પક્ષે કરોડો યોદ્ધાઓ યુદ્ધની રાહ જોઈ રહ્યા હતા. શંખનાદ થયો અને ધનુષોની દોરીઓ ખેંચાવા લાગી. પણ યુદ્ધ શરૂ થાય તે પહેલા પાંડવોના સૌથી મહાન ધનુર્ધાર યોદ્ધા પોતાના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ ચાલો. મારે જોવું છે કે મારી સામે કોણ લડવા ઊભું છે. શ્રી કૃષ્ણએ રથને રણમેદાનની વચ્ચોવચ્ચ ઊભો રાખ્યો. અર્જુને સામે નજર કરી તો તેના હાથમાંથી ધનુષ છૂટી ગયું. સામે તેના પોતાના દાદા ભીષ્મ, તેના પરમ પૂજ્ય ગુરુ દ્રોણાચાર્ય અને તેના પોતાના ભાઈઓ ઊભા હતા. અર્જુનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેના પગ ધ્રુજવા લાગ્યા. તેણે શ્રી કૃષ્ણને કહ્યું, હે કેશવ, આ રાજ્ય અને સુખ માટે હું મારા જ સ્વજનોનો સહાર નહીં કરી શકું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આના કરતાં તો મારું મૃત્યુ સારું. અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ નીચે મૂકી દીધું અને રથમાં બેસી પડ્યો. આપણે પણ જ્યારે જીવનમાં અચાનક મોટી મુશ્કેલી, આર્થિક સંકટ કે સ્વજનોનો વિયોગ જોઈએ છીએ ત્યારે અર્જુનની જેમ ભાંગી પડીએ છીએ. પણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને હસીને જે 3 વાતો કહી તે આજે પણ દરેક માનવી માટે અમૃત સમાન છે. પહેલી વાત, પરિવર્તન જ સંસારનો નિયમ છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે પાર્થ, તું જે કષ્ટ અનુભવી રહ્યો છે તે તારા મોહને કારણે છે. આ સંસારમાં કશું જ સ્થિર નથી. જેમ બાળપણ પછી જુવાની અને જુવાની પછી ઘડપણ આવે છે, તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવું નિશ્ચિત છે. જ્યારે આપણી પર મુશ્કેલી આવે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે મારી સાથે જ આવું કેમ થાય છે, આ ખરાબ સમય ક્યારે પૂરો નહીં થાય. પણ કૃષ્ણ કહે છે કે રાત ગમે તેટલી કાળી હોય, સવારનો સૂરજ ઉગતો કોઈ રોકી નથી શકતું. આ ખરાબ સમય પણ વીતી જશે, બસ ધીરજ રાખો. બીજી વાત, માત્ર કર્મ પર ધ્યાન આપો, પરિણામ પર નહીં. અર્જુન ગભરાતો હતો કે યુદ્ધનું પરિણામ શું આવશે, કોણ જીતશે અને કોણ મરશે. ત્યારે કૃષ્ણએ ગીતાનો સૌથી મહાન ઉપદેશ આપ્યો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાને કહ્યું, તારા હાથમાં માત્ર યુદ્ધ કરવું એટલે કે કર્મ કરવું છે. તેનું પરિણામ શું આવશે તે વિચારવું તારું કામ નથી. આપણી અડધાથી વધુ મુશ્કેલીઓ એ વિચારવાથી આવે છે કે જો હું નિષ્ફળ ગયો તો શું થશે. ભવિષ્યની ચિંતા છોડો ને વર્તમાનમાં સાચું કામ કરો. પરિણામની જવાબદારી ઈશ્વર પર છોડી દો. ત્રીજી વાત, તું એકલો નથી, ઈશ્વર તારી સાથે જ છે. જ્યારે અર્જુન પૂરી રીતે નિરાશ થઈ ગયો ત્યારે ભગવાને તેને પોતાનું દૈવી રૂપ સમજાવ્યું અને કહ્યું, હે અર્જુન, આ બધું મારા દ્વારા જ સંચાલિત છે. તું મારું નિયમિત બન. જીવનની સૌથી મોટી મુશ્કેલીમાં પણ યાદ રાખજો કે તમે ક્યારેય એકલા નથી. જે ભગવાને તમને આ દુનિયામાં મોકલ્યા છે તે તમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો રસ્તો પણ આપશે. તમારી અંદર રહેલી આત્મશક્તિ એ જ ઈશ્વરનું રૂપ છે.
શ્રી કૃષ્ણનું આ જ્ઞાન સાંભળ્યા પછી અર્જુનનો મોહ અને ડર દૂર થઈ ગયો. તેણે ફરીથી પોતાનું ધનુષ ઊંચું કર્યું અને મહાભારતનું યુદ્ધ જીતીને ધર્મની સ્થાપના કરી. મિત્રો, તમારું જીવન પણ એક કુરુક્ષેત્ર જ છે. મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાવાને બદલે કૃષ્ણની આ 3 વાતો યાદ રાખજો. જો આ વિડીયોમાંથી તમને થોડી પણ પ્રેરણા મળી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે આપણી ચેનલ કર્મના હિસાબને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.